નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું બધાનું આજે સ્વાગત છે। તો આજે આપણે એક નવા વિડીયો લઈને આવી ગયા છે મિત્રો। તો તમને જોઈ શકો છો મિત્રો, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી અંગેની જાહેરાત 2026। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કોષ્ટકમાં તો નંબર 5 પેજ નંબર 4 એક મહેસમ સીધી ભરતી 4/2026 તારીખ 25/6/2026। તો મિત્રો વાત કરીએ જુનાગઢ મહાનગરપાલિકાની મંજૂર થયેલ સંસ્થાઓ પૈકી નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે નીચે અનુસાર જાહેરાત આપવામાં આવે છે। રસ ધરાવતા ઉમેદવારો https://gujarat.gov.in પર વેબસાઇટ પર જઈને તમે મિત્રો આ વેબસાઇટ જોઈ શકશો। પણ ક્યારે 30/6/2026 થી 20/7/2026 સુધી 12 વાગ્યા સુધીના ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો આ હજી ભરતી આવવાની છે 30/6/2026 ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશે મિત્રો। તો તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે જગ્યાની માહિતી અને જગ્યાનું નામ અને કુલ કેટલી ભરવાની છે તેની માહિતી હું અહીંયા તમને કહીશ। તો મિત્રો નંબર 1 પર છે સ્ટેશન ફાયર ઓફિસર વર્ગ 3। તો મિત્રો કુલ જગ્યા 13ની પડવાની છે। તો મિત્રો બીજી ભરતી છે સબ ફાયર ઓફિસર વર્ગ 3। એમાં મિત્રો પડવાની છે 12। ટોટલ કુલ 13 ભરતી। તો મિત્રો ત્રીજી ભરતીની વાત કરીએ તો લીડિંગ ફાયરમેન વર્ગ 3 12 જગ્યા પડવાની છે। તો મિત્રો ચોથી ભરતીનું નામ કહીએ તો આપણે ફાયરમેન વર્ગ 4 80 જગ્યા પડવાની છે। તો આસિસ્ટન્ટ ડ્રાઈવર ઓફિસર લેવલ ઓફિસર વર્ગ 3માં 2 જગ્યા। ટોટલ મિત્રો આમાં જુનાગઢ મહાનગરપાલિકામાં ટોટલ 120 જેવી ભરતી મિત્રો બહાર પાડવાની છે। તો મિત્રો વાત કરીએ મહત્વની તારીખ, તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/6/2026 થી 20/7/2026 સુધી માન્ય રહેશે। તો મિત્રો અહીંયા સહીની વાત કરીએ મ્યુનિસિપલ કમિશનર જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા અહીં ભરતી બહાર પાડવામાં આવી છે ઓફિશિયલ વેબસાઇટ પર 30/6/2026 આવી જશે। તો મિત્રો ના જોતા તમે સીધી ભરતી પડે સીધું તમે એમાં વેબસાઇટમાં તમારું ફોર્મ ભરી દેજો। તો મિત્રો વાત કરીએ એની શરતોની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કોઈ પણ સંજોગોમાં ટપાલની કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં। કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં। તો તમારે મિત્રો ઓનલાઈન અરજી જ કરવાની રહેશે। તો બીજી વાત કરીએ તો આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સત્તાવાર વેબસાઇટ પર મળી જશે। https://mc.gov.gujarat.gov.in પર વેબસાઇટ પર મળી જશે મિત્રો। તો ઉમેદવારોની થયેલા ફી ઓનલાઈન ભરવાની રહેશે। તો વધુ વિગત માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ તો મિત્રો અમારા બાયોમાં લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી જશે તો તમે ત્યાંથી લઈ લેજો। તો મિત્રો આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરી જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ કે નિર્ણય કરે તે અંતિમ અને દરેકનો બંધકારણ રહેશે। તો મિત્રો આ હતી આપણે આ ભરતી જે હજી આવવાની છે। તો મિત્રો આવી જ નવી ભરતી નવી અપડેટ જાણવા માંગતા હોય અને તમારા ફ્રેન્ડ સર્કલને એવી ભરતીનો રસ હોય તેમને શેર કરી દેજો। તો મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો તો આ વિડીયો તમને કેવો લાગ્યો। તો થેન્ક યુ।